જબરજસ્ત સિક્સ મારી હો તે તો. આજે ચોર ચોર પકડાઈ ગયો ભાઈ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજે ઘરમાં રેસીપી બનાવવાની છે, તો મનપસંદ પોતપોતાના પસંદગી પ્રમાણે બનાવવાની છે. તો દરેક સભ્યને આપણે પૂછી જોઈએ કે તમારે શું ખાવું છે. તો જે વ્યક્તિ જે કહેશે એ પ્રમાણે અમે બનાવશું. તો બ્લોગમાં તમને બતાવી દઈએ કે કોને શું ભાવે છે ને શું બનાવવું છે તે. હરેશભાઈ કેમ છો? મજામાં. મજામાં? ઓવે. હા, તો આજે તમારે શું ખાવું છે? પકોડી. પકોડી ખાવી છે? હા. મલિકભાઈ, તમારે શું ખાવું છે? પકોડી. પકોડી ખાવી છે? હા. આરુષભાઈ ને મલિકભાઈ બંનેને પકોડી ખાવી છે, બીજું કઈ નહીં ખાવું? ના. ચલો પપ્પાજી, તમારે શું ખાવું છે આજે? તમે જો બનાવતા હોય તો અમારે તો બટાકા વાળા બની આલો તારે. બટાકા વડા હા, ખાવા છે? બટાકા વાળા ખાવા છે. ચલો તમને બટાકા વડા બનાવી આપીએ. બબુભાઈ, તમારે શું ખાવું છે? પકોડી. પકોડી. જો ભાઈ, 3 વ્યક્તિઓ પકોડી છે અને પપ્પાજીને બટાકા વડા ખાવા છે. સોહમજી, તમારે? પકોડી. પકોડી. 4 વ્યક્તિ પકોડી નાખ્યા ભાઈ. મમ્મીજી, તમારે શું ખાવું છે? મરચોના ગોટા. મરચોના ગોટા. સરસ. ચલો જમનાબા, હા બોલો. તમારે શું ખાવું છે? અમારે બટાકા પૌવા. બટાકા પૌવા બનાવે છે? હા. તો ચલો બટાકા પૌવા બનાવીએ. મિત્રો, 4 વ્યક્તિ પકોડી કી છે, એક બટાકા પૌવા અને મરચોના ગોટા અને પૌવા બનાવવાના છે. તો બ્લોગમાં બતાવી દઈએ, બધું બનાવીએ અને ફેમિલીને ખવડાવી દઈએ મસ્ત એવું. બટાકા પૌવા, પપ્પુભાઈને પકોડી. શું કેવું હરેશભાઈ? તો મિત્રો, બધાને જે જે ખાવું છે તે બનાવી દઈએ. મમ્મીજી, ચાલો તાણ મદદ કરવી પડશે આજે તમારે. તો ઊભો થઈ જાઓ. હેડો ઉભો થઈ જઈએ, મદદ કરીએ. હેડો બનાવી દઈએ. હેડો બનાવી દઈએ તાણ. બટાકા મિત્રો લાયા છીએ મસ્ત એવા. તો બનાવી દો. ચલો બાફી કાઢીએ પેલા બટાકા. પેલું બગડી ગયેલું લાવજો, નાખી દઉં. ચોલવું પડે. તાર્યું. એરિયા નાખી દો. હા, ચલો બનાવી દઈએ જલ્દી. બટાકો બગડી ગયેલો સારા મિત્રો, તો નાખી દઈએ. મસ્ત બટાકો મિત્રો ધોઈ કાઢ્યો છે. પાણી ગરમ કરી દીધું છે. કેરીનો શરબત બનાવવાનો, કાચી કેરીનો શરબત બનાવીને પીવાનો તો એકદમ ઠંડક. કાચી કેરીનો બટાકો બાફવા માટે મૂકી દીધો છે મિત્રો. અને ડુંગળી આવી ગઈ છે સમારવાની. અને ડુંગળી સમારી દઈ છે. તમારે દુકાન જવાનું છે? દુકાન ટાઈમ થઈ ગયો, હે? નીકળીએ. દુકાન ટાઈમ થઈ ગયો, નીકળીએ. તો દુકાન જઈ આવો. ત્યાં સુધી અમે બબુભાઈને બધા બનાવી દઈએ રેસીપી મસ્ત એવી. શું કેવું બબુ? નહીં આરુષ? ડુંગળી મિત્રો મસ્ત એવી કપાઈ જાય છે અને બધાના ઓખેમાં નહીં પોણી આવે છે અને બધે બળવા માંડી છે. ઓખ્યો જબરજસ્ત બાળે છે ડુંગળી. બબુભાઈ ને જો ડુંગળી તો ઉડે ભાઈ. કપાણું મરચા મરચા ડુંગળી ડુંગળી બધું કપાઈ ગયું છે મિત્રો. બટાકા રેડી થઈ ગયા છે મિત્રો. બટાકા મસ્ત એવા છોલાઈ ગયા છે નહીં બબુજી? હરેશભાઈ
એક ફૂટી ગયા. આ જો ચોર ચોર પકડાઈ ગયો ભાઈ. અડધી પકોડી તો ખાઈ ગયો જો બેઠો બેઠો. આવું કરી દે હા ઓઠા ઓઠા બેન ખાઈ ગયો છે તો બોબો અડધી પકોડી ખાઈ ગયો છે. અને પકોડી તૈયાર થઈ ગઈ છે મિત્રો. આરુષભાઈ, સોહમભાઈ અને મૌલિકજી અને ભૂપુજીની વીસ હતી કે ભાઈ અમારે પકોડી ખાવી છે તો પકોડી બનાવી દીધી છે, રેડી કરી દીધી છે. કેવી બની છે આરુષભાઈ? સરસ. સરસ બની છે. સોહમભાઈ ખાધી? ખાઈ દે હળો ને મસ્ત એવી. મમ્મી ના ભાઈ પકોડી બનાવી છે. એક નંબર બની છે. મલિકભાઈ કેવી બની છે? સરસ સરસ. સરસ બની છે. મને એક જ ફૂટી જાય. Yes, even. મમ્મી બીજી બનાવી મજા આવી ગઈ આરુષ પકોડી ઓવા, ખાવાની? બીજી બનાવી દે મમ્મી હો. સોમના હાલો ભાઈ છોકરોને પકોડી ખાવી હતી તો ઘરે બનાવી દીધી છે મિત્રો. જો લાવો, આ બાજુ. એ બોબી હવે સોમનું વારો છે ભાઈ. હા ચાલે આરુષ તો બે ખાઈ ગયો તું બોબુ નહીં આલે ને. સોળાની હેગો મિત્રો વાઈ દીધો. સોળાની હેગો તૈયાર થઈ જાય છે. તે જો વદરા કેવા મંડી પડ્યા છે. શાકભાજી બધી પતાવી દે આજ તો બે હાથે મંડ્યા છે ને. બધું ખાઈ ગયા છો વાળી તો હું છો જવું આમ. મિત્રો બટાકા પૌવા રેડી થઈ ગયા છે તો મસ્ત એવા બટાકા પૌવા બનાવી દીધા છે. આજે પૌવા, પકોડી, ભજીયા અને બટાકા વડા એટલું બનાવવાનું છે. બીજું કંઈક બનાવવાનું નથી. તો મસ્ત એવા રેડી થઈ ગયા છે. અને આ ભાઈ માર્યો ભાઈ બોલ દડો રમવા આવી ગયા છે મિત્રો. જો સોહમજી તો 6 મારશે હવે. હા 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 જબર મારે છો ભાઈ. 6 આઉટ. આરુષભાઈ નો દાન આવ્યો ભાઈ. આ 6 મારી. આરુષ રમતા આવડે છે? હે નાના નાના ખેલાડીઓ છે ભાઈ. 4 ખેલાડી. બોબુભાઈ કયો ગયા? હા બોબુભાઈ કયો ગયા ભાઈ? આરુષ કે આઉટ. મલિકજી નો દાન આવે ભાઈ. મલિક જમ આવું કરી તું 6 મારો હરખું નાખો ભાઈ. હરખું નાખ કે યાર આરુષ.
મસ્ત દડી બેટ રમે છે છોકરાઓ. બોલ વાગો તમારે મને ના પાડી દેતા. બીક લાગે છે મને. સિક્સ મારવા માટે જ ભાઈ હો માલિક તો. આઉટ. સોમજી નો દાન આવે ભાઈ. જબરજસ્ત સિક્સ મારી હો તો એ તો. હા સોમ જબરજસ્ત સિક્સ મારી ભાઈ. બેટ્સમેન હોય ને ઘરમાં તો સોહમ જબર રમે. મલિક શું કરવા આમ કરે તું? મસ્ત સોહમ રમે છે દડો બેટ. જો લાદા સિક્સ મારશે. ગોળ ટમાટરનું બેસન તૈયાર થઈ ગયું છે. મરચાં, ગોટા અને ડુંગળી. બટાકા વડાનો મસાલો તૈયાર થઈ ગયો છે મિત્રો. તો બનાવી દઈએ. બટાકા વડા બનવા તૈયાર થઈ ગયા છે. જોઈ નાખો હેડો. નહીં કોઈ મને તો બીક લાગે છે. બોલાય ને એની બીક લાગે છે. ઉડાય તો ખરું. પકોડા તૈયાર થઈ જાય એટલે બધા દઈએ પાછા. બની ગયા છે મસ્ત પકોડા. કહેવાય કે શું કહેવાય? પકોડા નહીં, બટાકા વડા. લાગી આદા બનાવશે. ગોટા આદા લોટના છે પકોડા. ગોટા રેડી થઈ ગયા છે મિત્રો. અને આ બાજુ બટાકા વડા અને ગોટા. તો હવે જમી લઈએ. બેઠા છીએ જમવા બેસીએ. હા બટાકા વડા ખાઈએ. બટાકા વડા બનાવજો તો બનાવ્યા છે બટાકા વડા. હા એ જમી લો તાન મસ્ત બટાકા વડા બનાવ્યા છે. જો બધું બનાવી દો. પૌવા બનાવ્યું. પકોડી તો રોકાઈ હોઈ ગયો. પકોડી ના મેલી અમારે બધા. ના નહીં બધાની ઈચ્છા પ્રમાણે આજે ખાવાનું મિત્રો બનાવી દીધું. તો પૌવા બનાવ્યા, પકોડી બનાવી અને ગોટા અને બટાકા વડા. તો આજનો બ્લોગ પૂરો કરીએ છીએ મિત્રો. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય માતાજી.